હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિ કે વિજ્ઞાનનું લેક્ચર નંબર 09 જોઈશું. આપણે રાસાયણિક ગતિ કે વિજ્ઞાનનું લેક્ચર નંબર 08માં પ્રથમ ક્રમની પ્રક્રિયાની આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે એના દાખલા જોવાના આપણે બાકી હતા, તો આ લેક્ચરમાં આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે એક્સરસાઇઝના દાખલા પણ જોઈ લઈશું તથા આપણે ઉદાહરણ અને જે ઇન્ટેક્સ છે એ પણ પૂરા કરી દઈશું. તો ચલો આપણે શરૂ કરીએ. પહેલા આપણે સ્વાધ્યાયનો 4.13 જોઈ લઈએ. તો જો શું કહે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાના તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય શોધો. બરાબર. તો અહીંયા આપણને 3 દાખલા આપેલા છે. બરાબર. પહેલા દાખલામાં આપણને કેની કિંમત આપેલી છે 200 સેકન્ડ ઇનવર્સ અને એના ઉપરથી આપણે અર્ધાયુષ્ય સમય શોધવાનો છે, ટી હાફ શોધવાનો છે. તો ચલો શરૂ કરીએ. તો પહેલા આપણને આપેલું છે 200 સેકન્ડ ઇનવર્સ. ચલો આના ઉપરથી આપણે ટી હાફ શોધીએ. તો ટી હાફનું આપણું સમીકરણ શું છે? 0.693 અપોન કે પ્રથમ ક્રમ માટે. બરાબર. તો ચલો હવે આના અંદર કેની કિંમત મૂકી દઈએ. 0.693 અપોન કેની કિંમત. ચલો કેની કિંમત કેટલી છે? તો અહીંયા આપેલી છે 200. તો આપણે કેની કિંમત મૂકી દીધી 200. ચલો શું થઈ જશે? તો 0.693 અપોન 200 કરીશું તો આવશે 0.0034. યસ, તો આપણો આવી ગયો. બરાબર. હવે ધ્યાન આપજો, નીચે સેકન્ડ ઇનવર્સ છે. ચલો ઉપર લાવીએ તો શું થઈ જાય? સેકન્ડ. તો આનો એકમ શું થઈ જશે? સેકન્ડ થઈ જશે. બરાબર. તો આપણો થઈ ગયો અર્ધાયુષ્ય સમય કેટલો છે? તો 0.0034 સેકન્ડ છે. બરાબર. ચલો નેક્સ્ટ આપણને બીજો આપેલો છે 2 મિનિટ ઇનવર્સ આપેલો છે. કેનું કિંમત 2 મિનિટ ઇનવર્સ આપેલી છે અને હવે આના ઉપરથી ટી હાફ શોધવાનો છે. બોલો, ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું કરી દઈએ? 0.693 અપોન કે પ્રથમ ક્રમ માટે. ચલો હવે આના અંદર આપણે કિંમતો મૂકી દઈએ. 0.693 અપોન કેની કિંમત છે આપણી પાસે 2. તો ચલો 0.693 અપોન 2 કરો તો 0.346 આટલા. બોલો શું આવશે એકમ? તો નીચે શું છે? મિનિટ ઇનવર્સ છે, તો ઉપર લઈ જાઓ તો મિનિટ, તો આટલા મિનિટ આવશે. બરાબર. અર્ધાયુષ્ય સમય. ચલો નેક્સ્ટ આપણો ત્રીજો. જો શું કે છે કે તમને 4 યર્સ આપેલું છે ઇનવર્સ. કેની કિંમત આપેલી છે 4 યર્સ ઇનવર્સ. તો હવે કે છે ટી હાફ શોધવાનું છે. તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? 0.693 અપોન કે. ચલો કિંમતો મૂકી દઈએ. 0.693 અપોન કેની કિંમત કેટલી છે? તો આ 4 યર્સ. ચલો યર્સ ઉપર જાય, યર્સ ઇનવર્સ છે, ઉપર જાય તો યર્સ થઈ જશે. તો 0.693 અપોન 4 આપણે કરીશું તો 0.173 થઈ જશે. બરાબર. યર્સ ઇનવર્સ નીચે છે, ઉપર લાવો તો યર્સ થઈ જશે. ચલો ક્લિયર થઈ ગયું. તો આ રીતના આપણે અર્ધાયુષ્ય સમય શોધી શકીએ જો આપણને કે આપેલા હોય તો. તો આપણો પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયનો 4.13 પૂરો થઈ ગયો. ચલો બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો ચલો હવે જુઓ, આપણે જોઈશું કોયડો 4.7 પહેલા. તો જો આપણને રકમમાં કે આપી દીધો છે 5.5 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ આપી દીધો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અને ટી હાફ શોધવાનો છે. તો આપણું સૂત્ર શું છે? ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન કે એટલે 5.5 × 10⁻14. તો તમે 0.693 અપોન 5.5 × 10⁻14 કરશો તો તમારો જવાબ આવશે પેલો 0.693 અપોન 5.5 કરશો એટલે થઈ જશે 0.126. કેટલો થઈ જશે? 0.126 થઈ જશે. અને 10⁻14 ઉપર લઈ જાઓ તો 10⁻+14 થઈ જશે.
બરાબર સેકન્ડ ઇનવર્સ ઉપર લાવો તો સેકન્ડ થઈ જશે તો આપણો અર્ધાયુષ્ય સમય આવી જશે તો આ પહેલો 4.7 આપણો પૂરો થાય છે ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ 4.5 બરાબર તો ચલો હવે જોઈ લો હવે જુઓ 4.5 તો જો આના અંદર રકમ આપણને શું આપેલી છે કોયડો છે ને 4.5 જો શું કહે છે નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻² મોલાર આપી દીધેલી છે પ્રારંભિક સાંદ્રતા એટલે કે R0 આપી દીધેલી છે હવે કહે છે N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી એનો મતલબ T આપેલો છે ટાઈમ 60 મિનિટ પછી કેટલી થઈ જાય છે તો RT થઈ જાય છે 0.20 × 10⁻² થઈ જાય છે બરાબર તો કે છે આ પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો તો આ પ્રક્રિયાનો વેગ અચળાંક કે શોધવાનો છે તો હવે આપણને ખબર છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ શું છે તો KT = 2.303 log R0 upon RT આ સમીકરણ છે ચલો ક્લિયર ચલો હવે આના અંદર તમે જોઈ શકો છો કે તમારે શોધવાનું શું છે કે શોધવાનું છે તો ચલો કે ને કરતા બનાવી દઈએ તો 2.303 અપોન ટાઈમ નીચે લાવો હવે ટાઈમ છે 60 મિનિટ તો આપણે મૂકી દઈએ હા હવે અહીંયા મિનિટમાં આપેલું છે આપણને બરાબર તો જો આપણે મિનિટમાં મૂકીશું તો આપણો જે કે નો એકમ આવશે મિનિટમાં આવશે ચલો આપણે મિનિટમાં જ રાખીએ બરાબર ચલો લોગ ચલો હવે R0 તો શરૂઆતની સાંદ્રતા કેટલી આપેલી છે 1.24 × 10⁻²તો 1.24 × 10⁻² અપોન ચલો RT બરાબર 60 મિનિટ પછી કેટલી સાંદ્રતા થઈ ગઈ તો 0.20 × 10⁻². ચલો ઓકે તો K = 2.303 upon 60 log 10⁻², 10⁻² કટ તો 1.24 ડિવાઇડ બાય 0.20 તો થઈ જશે 6.2 તો K = 2.303 upon 60 ઓકે log 6.2 એટલે કેટલું થાય તો 0.79 ની આસપાસ થાય તો 0.79 આનો log શોધી નાખવાનો ઓકે ચલો આને મલ્ટીપ્લાય કરીએ અને ડિવાઇડ બાય 60 કરીએ તો આપણો આન્સર આવશે 0.3032 0.3032 યસ હવે એકમ શું લાગશે તો સમય ઇન્વર્સ લાગશે કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો સમય ઇન્વર્સ હવે સમયમાં આપણી પાસે મિનિટ છે તો આપણે એકમ લાગશે મિનિટ ઇન્વર્સ બરાબર તો આ દાખલો પૂરો થઈ ગયો તો આપણને વેગ અચળાંક શોધવાનું કહ્યું તો કે અહીંયા આપણો કે આવી ગયો ચલો ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ તો ચલો નેક્સ્ટ જુઓ સ્વાધ્યાયનો 4.16 ચલો હવે જુઓ આપણને શું કહે છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો વેગ અચળાંક કે આપી દીધો છે 60 સેકન્ડ ઇન્વર્સ એકમ પરથી ખબર પડે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે હવે કહે છે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લાગશે તો આપણને સમય શોધવાનું કહે છે પરંતુ આપણને કહે છે કે એની જે પ્રારંભિક સાંદ્રતા છે એના 6 ભાગની થવા માટે લાગતો સમય શોધો આપણને આવો પ્રશ્ન કહે છે કે આપી દીધો છે તો ચલો પહેલા તો આપણે KT નું સમીકરણ મૂકી દઈએ KT = 2.303 log R0 upon RT ચલો હવે આપણે સમય શોધવાનો છે તો T ને કરતા બનાવી દઈએ તો T = 2.303 upon નીચે K લાવી દઈએ K ની કિંમત કેટલી આપેલી છે અને લખીને 60 સેકન્ડ ઇન્વર્સ તો આપણે અહીંયા 60 મૂકી દઈએ log R0 upon RT R0 એટલે શરૂઆતની સાંદ્રતા અને RT કેટલી કરવાની છે RT એની જે શરૂઆતની સાંદ્રતા છે એને 6 ભાગની તો આપણે અહીંયા RT ની જગ્યાએ શું લખી દઈએ R0/6 તો R0 કટ થઈ જશે 6 ઉપર લાવી દો તો T = 2.303 upon 6 log 6 થઈ જશે આ 60 log 6 થઈ જશે તો T = 2.303 upon 60 ગુણ્યા હવે log 6
તો log 6 ની કિંમત છે 0.78, અહીંયા 0.78 મૂકી દઈએ તો t ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર આવશે 0.029. ઓકે, એકમ શું લાગશે તો આપણે કહીશું સેકન્ડ. બરાબર, એકમ લાગશે સેકન્ડ. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ રીતના સેકન્ડ ઇન્વર્સ હતો. બરાબર, યસ માટે આપણે સેકન્ડ લખીશું. જો મિનિટ ઇન્વર્સ હોત તો આપણે એકમ ટાઈમનો મિનિટ લખતા. ચલો, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. બરાબર, દાખલામાં કઈ છે નહીં, બસ એક સૂત્ર ઉપરથી દાખલા ગણવાના છે. તો ચલો હવે આપણે નેક્સ્ટ. તો ચલો હવે જુઓ, આપણને સ્વાધ્યાય 4.24 આપણે જોઈએ. તો જો આપણને પ્રક્રિયા આપેલી છે એ gives નિપજ અને એના માટે કે લખીને આપેલો છે 2 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. હવે કે છે એની પ્રારંભિક સાંદ્રતા જો 1 મોલાર હોય તો 100 સેકન્ડ પછી એની સાંદ્રતા કેટલી થઈ જશે. આપણને કે છે એની શેષ સાંદ્રતા ગણો. એનો મતલબ કે એની પ્રારંભિક સાંદ્રતા આપી દીધી છે, એમ સમજો A0 આપી દીધું છે એને લખીને 1 મોલાર. તો 100 સેકન્ડ પછી એની સાંદ્રતા, એનો મતલબ સમજો કે AT શોધો 100 સેકન્ડ પછી. બરાબર, યસ, અને કે લખીને એને આપી દીધું છે. તો ચલો KT નું આપણે સમીકરણ લખી દઈએ. તો KT ઇઝ ઇક્વલ ટુ 2.303 log, બોલો શું થશે, A0 અપોન AT. આપણું સમીકરણ છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું. ચલો હવે આના અંદર આપણને 100 સેકન્ડ ટાઈમ આપી દીધો છે અને કે પણ આપી દીધો છે. તો ચલો કે કેટલો આપેલો છે તો 2 × 10⁻² અને ટાઈમ કેટલો આપેલો છે 100 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 2.303 log, ચલો A0, તો આપણને A0 આપેલો છે 1 મોલાર, 1 મોલ પર લીટર, અપોન નીચે AT એ આપણે ફાઇન્ડ કરવાનો છે, શોધવાનો છે. ચલો તો અહીંયા 10⁻², 10⁻² કટ થઈ ગયો, 2 વધ્યા, 2 ડિવાઈડ બાય કરી નાખો 2.303 ઇઝ ઇક્વલ ટુ log 1/AT. તો આપણે કહી શકીએ log 1/AT ઇઝ ઇક્વલ ટુ, તો 2/2.303 કરો તો 0.86 આવે છે. બરાબર, હવે આપણે 1/80, તો log આગળ લઈ જાઓ તો એનું એન્ટી log થઈ જશે એન્ટી log 0.86. ચલો 0.86 નું એન્ટી log થશે 7.24. તો આપણે કહી શકીએ 1/80 ઇઝ ઇક્વલ ટુ, આ થઈ ગયું તમારો 7.24. તો બોલો AT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ટી ટાઈમે એની સાંદ્રતા, તો 1/7.24 થઈ જશે. બરાબર, 1/7.24 કરશો એટલે તમારે 0.138 આવી જશે. એકમ શું લાગે, મોલાર લાગે સાંદ્રતાનું, કારણ કે આગળ આપણને મોલાર આપેલો છે સાંદ્રતાનું, મોલ પર લીટર. તો અહીંયા ટી સમયે જે સાંદ્રતા આવે એને મોલાર લાગશે, 0.138 મોલાર થઈ જશે. ચલો ક્લિયર થઈ ગયું. તો આપણે આ રીતના આને સોલ્વ કરીશું. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે સ્વાધ્યાય 4.18 શું કહે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયાના 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતાં બમણો છે. એનો મતલબ 99% જે છે એ 2 ટાઈમ્સ T 90% છે. શું કહે છે, 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે જરૂરી સમય લાગે છે ને, 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે જરૂરી સમય લાગે છે તે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે જરૂરી સમય લાગે છે એના બમણો છે. એનો મતલબ 2 ટાઈમ્સ T 90% છે. 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતા બમણો છે, આ બમણો છે. તો આપણે આવું કહી શકીએ કે ભાઈ આ બમણો છે, તો T 99% ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ T 90%. આના કરતા આ બમણો છે. તો આપણે ઇઝ ઇક્વલ ટુ લખવા માટે આપણે અહીંયા શું કરવું પડશે, 2 ટાઈમ્સ કરવું પડશે T 90%. તો બસ સાબિત આ કરવાનું છે, T 99% ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ T 90%. તો ચલો પહેલા આપણે T 99% કાઢીએ. તો મેં તમને એક ફોર્મ્યુલા આપ્યો તો T પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, મેં આવું કંઈક ફોર્મ્યુલા આપ્યો તો તમને 2.303 અપોન K log 100/10
100 માઇનસ પર્સન્ટેજ આના અંદર કિંમત મૂકી દેવાની. મારે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે ફોર્મ્યુલા લગાવવો છે. તો અહીંયા T99 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ 100 અપોન 100 માઇનસ 99 લખી દેવાનું. હવે મેં અહીંયા 100 માઇનસ 99 કેમ લખેલું છે, 100 માઇનસ પર્સન્ટેજ કેમ લખેલું છે, તો તમને ખબર છે ઉપર આપણે R0 મૂકીએ છીએ, નીચે RT મૂકીએ છીએ. હવે R0 એનો મતલબ છે ટકા હોય એટલે 100 અને RT એનો મતલબ છે વધેલ સાંદ્રતા. તો હવે સિમ્પલ છે, જો 99% પ્રક્રિયા પૂર્ણ થતી હોય બરાબર, તો નીચે કેટલી સાંદ્રતા વધે, તો આપણે કહીશું 99% પ્રક્રિયક વપરાઈ ગયો તો વધે કેટલી 1, અને 1 લાવવા માટે શું કરવું પડે, 100 માઇનસ જ કરવા પડે. માટે હંમેશા જ્યારે પર્સન્ટેજ હોય ત્યારે 100 માઇનસ પર્સન્ટેજ નીચે મૂકવાના રહેશે. ઓકે, તો ચલો T99% ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 2.303 અપોન કે લોગ 100 અપોન નીચે શું થઈ જશે, 100 માઇનસ પર્સન્ટેજ. ચલો ઓકે, ચલો તો શું થઈ જશે, T99% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ ઉપર 100 નીચે શું થઈ જશે, 100 માઇનસ 99 કરો 1. હવે લોગ 100 એટલે શું થઈ જાય 2, તો આપણે કહી શકીએ T99% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે અહીંયા થઈ જશે આપણે 2. આ સમીકરણ આપણું 1 આવી ગયું. ચલો ક્લિયર થઈ ગયું. હા, હવે આપણે કહીશું કે ભાઈ T90% નું ફોર્મ્યુલા શું બનશે, તો T90% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ 100 અપોન નીચે શું થઈ જશે, 100 માઇનસ 90 બરાબર. પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 100 અપોન 100 માઇનસ પર્સન્ટેજ થઈ જાય. તો ચલો T90% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ 100 અપોન નીચે શું થઈ જશે 10 બરાબર. તો ચલો શું થઈ જશે, તો T90% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે અહીંયા લોગ તમારે 10 થઈ જશે, લોગ 10 એટલે 1. તો વધ્યું શું, તો T90% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે બરાબર. આ સમીકરણ 2 આવી ગયું. હવે જો સમીકરણ 1 ને 2 વડે ભાગીએ તો શું થઈ જાય, તો T99% ડિવાઈડ બાય T90% કરીએ તો T90% ડિવાઈડ બાય T99% ડિવાઈડ બાય T90% ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો આપણે કહીશું 2.303 અપોન કે 2.303 અપોન કે આખું કેન્સલ થઈ જશે, તો ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયો, 2 આવી ગયો. માટે આપણે કહી શકીએ, શું કહી શકીએ, માટે તો T99% ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 2 ટાઈમ્સ બોલો T90%. ચલો ક્લિયર થઈ ગયો, આવી ગયો ને, તો આ સોલ્વ થઈ ગયો બરાબર. ચલો હવે આપણે તમને બીજો એક બતાવીએ, નેક્સ્ટ આ ટાઈપનો જ. ચલો હવે આપણે જો કોયડો 4.8 જોઈએ બરાબર. દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયાના અર્ધાયુષ્યના 10 ગણો છે, સમજાવો. તો કે છે કે 99.9% જે પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે સમય લાગે છે ને એ કે છે T½ ના 10 ગણો છે, એનો મતલબ 10 ટાઈમ્સ T½ છે. આને સાબિત કરવાનું કે છે, 10 ટાઈમ્સ T½ છે, આને સાબિત કરો. તો T99.9% ઇઝ ઇક્વલ ટુ 10 ટાઈમ્સ T½ આને સાબિત કરવાનું છે. તો ચલો આપણે જોઈએ. તો જો હવે પહેલા તો T99.9% નો મતલબ બરાબર, તો આપણે કહીશું કે T99.9% ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો આપણે કહી શકીએ 2.303 અપોન કે લોગ ઉપર 100 અપોન નીચે શું થઈ જશે, 100 માઇનસ પર્સન્ટેજ. ઓકે, તો ચલો શું થઈ જશે, તો T99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે લોગ 100 અપોન નીચે શું થઈ જશે 0.1. તો T99.9% ઇઝ ઇક્વલ ટુ
2.303 अपॉन के log અહીંયા શું થઈ જશે 1000 બરાબર તો ચલો t 99.9% ઇઝ ઇક્વલ ટુ બોલો શું થઈ ગયું તો 2.303 अपॉन કે અહીંયા log 1000 એટલે 3 થઈ જશે બરાબર યસ તો આપણું સમીકરણ એક આવી ગયું હા હવે આપણને કહે છે ટી હાફ તો ટી હાફ નું શું સૂત્ર છે તો ટી 50% ટી હાફ ઇઝ ઇક્વલ ટુ તો 0.693 अपॉन કે આ સમીકરણ 2 હવે સમીકરણ 1 ને 2 વડે ભાગી નાખીએ તો શું થઈ જાય તો 99.9% अपॉन નીચે ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો ઉપર થશે 2.303 મલ્ટીપ્લાય 3 કે કટ થઈ જશે અને નીચે વધશે 0.693 ચલો તો હવે આ બંનેનો તમે ડિવાઈડ કરશો તો ટી 99.9% अपॉन નીચે ટી 50% ઇઝ ઇક્વલ ટુ આ તમારો આવશે 9.26 એટલે લગભગ 10 ની આસપાસ કહેવાય માટે આપણે કહી શકીએ કે ભાઈ ટી 99.9% ઇઝ ઇક્વલ ટુ શું થશે 10 ટાઈમ્સ ટી હાફ ઓકે તો આપણું આવી ગયું બરાબર તો કઈ છે નહીં દાખલામાં બસ ખાલી એક સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર KT ઇઝ ઇક્વલ ટુ 2.303 log R0 upon RT અહીંયા આ R0 upon RT જ છે ને આ R0 એટલે આપણે પર્સન્ટેજમાં 100 લઈશું ને RT એટલે વધેલ સાંદ્રતા સિમ્પલ છે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવી એનો મતલબ કેટલી વધશે સાંદ્રતા તો 0.1 વધે જો આવી ગયું ને 0.1 તો બધું એ જ છે સૂત્ર ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ ચલો હવે જુઓ ઇન્ટેક્સ 4.6 આપણે જોઈએ બરાબર રકમ જોઈ લેજો SO2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે કે જે 60 મિનિટ સમય લાગે છે જો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો કે શોધો એનો મતલબ અડધા થવા માટે 60 મિનિટ સમય લાગે છે અડધા થવા એનો મતલબ ટી હાફ એણે લખીને આપેલો છે કેટલો 60 મિનિટ ટી હાફ લખીને આપણને આપી દીધો છે એને અડધા થવા માટે 60 મિનિટ લાગે છે તો કે છે હવે કે શોધો તો આપણને ખબર છે ભાઈ ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું છે 0.693 अपॉन કે તો બોલો કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0.693 अपॉन ટી હાફ થઈ જશે તો કે ઇઝ ઇક્વલ ટુ 0.693 अपॉन ટી હાફ ની કિંમત કેટલી છે આપણી 60 તો બોલો કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0.01155 આટલું થઈ જશે યસ હવે નીચે જે છે 60 આપણે મિનિટમાં મૂકેલા છે ઉપર લાવો એને મિનિટ ઇન્વર્સ આપણો જવાબ આવી ગયો બરાબર તો ઇન્ટેક્સ 4.6 આપણું પૂરું થાય છે ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 4.19 તો જુઓ શું કહે છે આપણને એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો ટી હાફ શોધવાનો છે તો સિમ્પલ પહેલા તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડે તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 अपॉन કે કરવું પડે હા તો આપણને કે ખબર હોય તો આપણે ટી હાફ શોધી શકીએ હા તો હવે કે લાવો કેવી રીતના બરાબર કે લાવો કેવી રીતના તો ધ્યાન આપજો એના માટે આપણે કરીશું શું તો અહીંયા એને લખીને આપેલું છે 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો આપણે કહી શકીએ કે ભાઈ કે ઇઝ ઇક્વલ ટુ 2.303 अपॉन ટી log R0 upon RT બરાબર તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 યસ કેટલો સમય લે છે તો 40 મિનિટ લે છે તો ભાગ્યા 40 log હવે ધ્યાન આપજો 30% વિઘટન માટે એનો મતલબ એવો થયો કે 100 માંથી 30 વિઘટન પામી જશે તો રહી કેટલો જશે તમારો પ્રક્રિયક તો રહી જશે 70 તો જો આપણે R0 ને 100 લઈ લઈએ તો તમારો RT રહી જશે 70 30% વિઘટન પામી ગયો તો રહી ગયેલી પ્રક્રિયકની સાંદ્રતા 70 તો ચલો આને તમે સિમ્પ્લિફાય કરશો તમારો કે આવી જશે
હું ડાયરેક્ટ કે લખી દઉં છું 0.0089. યસ, એકમ શું લખીશું? તો મિનિટ આપણે લીધેલું છે તો મિનિટ ઇન્વર્સ થઈ જશે એકમ. ચલો થઈ ગયું. હવે અહીંયા આપણે ટી હાફના સૂત્રમાં મૂકી દઈએ આને. તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0.693 અપોન કે ની જગ્યાએ આપણે મૂકી દઈશું 0.0089. તો ચલો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ટી 50% ઇઝ ઇક્વલ ટુ, તો આપણે ડિવાઈડ કરીશું આને તો 77.86. યસ, એકમ શું લાગે? તો મિનિટ, કારણ કે સમય છે. બરાબર. તો આ રીતના આપણે ટી હાફ શોધી શકીએ. તો ચલો હવે આપણે એક નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય. ચલો ઇન્ટેક્સ 4.5. હવે જો રકમ શું કહે છે તમને? એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલો છે તમને કે લખીને 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આ પ્રક્રિયાને 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે? તો R0 છે 5 ગ્રામ અને RT છે 3 ગ્રામ. કેટલો સમય લાગશે? તો આપણે ટી શોધવાનું છે. તો આપણું ફોર્મ્યુલા શું છે? KT = 2.303 log R0 upon RT આપણું ફોર્મ્યુલા છે. હવે આમાં આપણે ટાઈમ શોધવાનો છે ટી. તો ટી કરતા બનાવી દો ટીને. તો 2.303 અપોન નીચે કે ની કિંમત કેટલી આપેલી છે એને લખીને 1.15 × 10⁻³ લખીને આપેલી છે. લોગ ચલો R0 upon RT. તો R0 આપણો 5 થઈ જશે અને RT આપણો થઈ જશે 3. 5 ગ્રામમાંથી 3 ગ્રામ ઘટતા કેટલો સમય લાગશે? બરાબર. તો ચલો હવે આને થોડું આપણે સિમ્પ્લિફાઈ કરીએ. તો T = 2.303 upon 1.15 × 10⁻³ log, તમે આ 5/3 કરશો ને અને એનું લોગ જોઈ લેશો તમે સીધો હું જવાબ લખી દઉં છું 0.22 આવશે લોગનો. બરાબર. તો T = આ થોડું તમે મલ્ટીપ્લિકેશન કરશો તમારો જવાબ આવશે 444 સેકન્ડ. કેટલો? 444 સેકન્ડ. તો આપણો જવાબ થઈ ગયો. ચલો ક્લિયર થઈ ગયો? ઓકે. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. ચલો હવે જુઓ સ્વાધ્યાય 4.25. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણને આપી દીધી છે. એનો ટી હાફ આપેલો છે 3 કલાક. હવે કે છે 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે? તો કે આપણને ટી હાફ આપેલો છે 3 કલાક. તો આપણે પહેલા ટી હાફ પરથી કી કાઢી લઈએ અને પછી આપણને 8 કલાક પછી પૂછેલું છે તો આપણે કેટીનું સમીકરણ મૂકી દઈશું. તો ચલો પહેલા તો ટી હાફ આપણને આપેલો છે એના ઉપરથી આપણે કે કાઢી લઈએ. તો ટી હાફ = 0.693 upon k. ચલો કિંમત મૂકી દઈએ. ટી હાફ કેટલો છે? 3 કલાક. તો 3 = 0.693 upon k. તો બોલો k = શું થઈ જશે? તો 0.693 upon નીચે 3. તો તમારો 0.693 upon 3 તમે કરશો તો આવશે 0.231. યસ, 0.231. બરાબર. એકમ શું લાગશે? તો ટાઈમ આપણી પાસે કલાકમાં છે ને, તો કલાક ઇન્વર્સ આપણે એકમ થઈ ગયું કેનો. ચલો હવે આપણે કહે છે કે 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ રહ્યો હશે? તો આપણે કહીશું KT = 2.303 log R0 upon RT. હવે આપણે 8 કલાક પછી કયું છે તો પહેલા તો k ની કિંમત કેટલી છે? તો 0.231 બરાબર. ટાઈમ કેટલો છે? 8 કલાક પછી = 2.303 log બરાબર R0 upon RT. ચલો આને છેદમાં લાવી દો. તો 0.231 × 8 બરાબર ડિવાઈડ બાય 2.303 કરશો તો 6.34 આવશે તમારો જવાબ. બરાબર. એને મલ્ટીપ્લાય કરીને એક મિનિટ આપણે કરીએ તો 0.231 × 8 ડિવાઈડ બાય 2.303 = અહીંયા log
R0/RT બરાબર. તો હવે R0/RT log આવડ લાવી દો એન્ટીલોગ અને આને ટોટલ તમે કરી નાખો કેટલું આવે છે. તો હું ડાયરેક્ટ લખી દઉં છું R0/RT log આવડ લાવો એન્ટીલોગ અને આની જે ફિગર આવે એની એન્ટીલોગ કાઢો. તેનું એન્ટીલોગ કાઢતા જવાબ આવશે 6.34. ઓકે યસ. તો હવે મને બતાવો અહીંયા RT શું થઈ જાય. તો RT થઈ જશે 6.34 છેદમાં આવી જાય 6.34 ઇન્ટુ R0. તો આપણે કહી શકીએ કે ભાઈ RT બરાબર 1/6.34 એટલે લાગે 0.157 R0. તો આપણો જવાબ આવી ગયો. ટી સમયે સાંદ્રતા જે છે એ મૂળ સાંદ્રતાના 0.157 ગણી થઈ જશે બરાબર. તો સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે. તો આટલી રહી હશે સાંદ્રતા બાકી. ચલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 4.17. તો જો શું કે છે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમોની એક સ્ટ્રેન્શિયમ 90 છે જેનો અર્ધ આયુષ્ય આપી દીધો છે 28.1 વર્ષ ટી હાફ આપી દીધો છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 90 કેલ્શિયમને બદલે શોષાયેલ હોય તો બરાબર. તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચય ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવાયું ન હોય તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે. તો સ્ટ્રોન્શિયમની આપણે સાંદ્રતા કાઢવાની છે 10 વર્ષ પછી અને 60 વર્ષ પછી એટલે આરટી કાઢવાના છે 10 વર્ષ પછી અને 60 વર્ષ પછી. તો ચલો પહેલા તો આપણને ટી હાફ આપેલો છે એના પરથી આપણે કે કાઢી લઈએ. તો આપણને ટી હાફ આપી દીધો છે. તો ટી હાફ આપણને ખબર છે 0.693/k. તો બોલો કે શું થઈ જશે. તો 0.693/ટી હાફ. ચલો આમાં કિંમતો મૂકી દઈએ 0.693/ટી હાફ કેટલા આપેલા છે. તો 28.1 વર્ષ આપી દીધો છે. તો ચલો કેટલો જવાબ આવશે. તો 0.693/28.1 આપણે કરીશું તો જવાબ આવશે 0.02466 0.02466 આપણો જવાબ આવી ગયો. હા તો આ એકમ શું લાગશે આપણો. તો વર્ષ ઇનવર્સ આખીનો જવાબ આવ્યો. હવે આપણને શું કહે છે કે 10 વર્ષ પછી કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે. તો ચલો 10 વર્ષ પછી આને સોલ્વ કેવી રીતના કરીશું. તો બરાબર ધ્યાનથી જજો. આપણી પાસે સૂત્ર છે KT = 2.303 log/RT. ચલો આના અંદર કિંમતો મૂકી દઈએ આપણે. તો આ કે જે છે આપણી પાસે છે 0.02466 યસ. ટાઈમ છે આપણી પાસે 10 વર્ષ પછી કે છે તો આપણે 10 મૂકી દઈએ = 2.303 log. ચલો R0/RT. તો R0 એટલે શરૂઆતની સાંદ્રતા. તો શરૂઆતની સાંદ્રતા આપણી પાસે 1 માઇક્રોગ્રામ છે. કેટલો છે 1 માઇક્રોગ્રામ. તો RT 10 વર્ષ પછી કેટલું થઈ જશે. તો RT આપણે શોધવાનું છે. તો ચલો 2.303 છેદમાં લાવી દઈએ બરાબર. તો છેદમાં લાવી દઈએ તો જવાબ આવી જશે આપણો 0.1070 0.1070. તો = શું વધ્યું log 1/RT વધ્યું. ચલો ક્લિયર યસ. તો ચલો લોગ ને આ બદલાવો તો એન્ટીલોગ થઈ જશે. તો 1/RT = તમે એન્ટીલોગ 0.1070 નો કાઢો બરાબર. તો તમે એન્ટીલોગ કાઢશો એનો એન્ટીલોગ 0.1070. ઓકે. તો 1/RT = તો 1.27 થઈ જશે એન્ટીલોગ 0.1070 નો. તો ચલો RT =
શું થઈ જશે 1/1.27 તો 0.78 આ તમારો જવાબ આવ્યો. એકમ શું લાગશે માઇક્રોગ્રામ કારણ કે આપણી પાસે R0 માઇક્રોગ્રામમાં છે તો એનો મતલબ એવો થયો 10 વર્ષ પછી બરાબર સ્ટ્રોન્શિયમ જે છે શરીરમાં બરાબર 0.78 માઇક્રોગ્રામ થઈ જશે. ચલો ક્લિયર થઈ ગયું. ચલો આ જ રીતના કે છે 60 વર્ષ પછી સ્ટ્રોન્શિયમ કેટલું થઈ જશે તો દાખલો બેઠો આ જ ગણવાનો છે બસ ખાલી ફરક એટલો કરવાનો છે ટાઈમ જે છે તમારે મૂકવાનો છે 60 વર્ષ તો 60 વર્ષ પછી તમને મળી જશે કે ભાઈ આરટી કેટલો થઈ જશે. હા આનો જવાબ હું તમને આપી દઉં છું તમારે જાતે કરવાનો રહેશે તો તમારો જવાબ આવશે 60 વર્ષ પછી આરટી ઇઝ ઇક્વલ ટુ 0.22 માઇક્રોગ્રામ. તો આ દાખલો તમારે જાતે કરવાનો છે બરાબર. નેક્સ્ટ એનો જે પોર્શન છે જાતે કરવાનું રહેશે. જવાબ આવશે 0.22 માઇક્રોગ્રામ બરાબર. ખાલી બસ ટાઈમ તમારે બદલવાનો છે ટાઈમ 10 વર્ષની જગ્યાએ ત્યાં 60 મૂકી દેવાના રહેશે. ઓકે તો આને જાતે કરી લેજો. તો ચલો હવે આપણે તમને નેક્સ્ટ બતાવીએ. હા અને તમને આ દાખલો ખબર કેવી રીતના પડી કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તમે આ સૂત્ર પ્રથમ ક્રમના કેમ લગાયા કેવી રીતના તમને ખબર પડી કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આપણે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રો લગાવીશું કેવી રીતના તમને અંદાજો આવ્યો તો ધ્યાન આપજો કે રેડિયો સક્રિય જેટલા પણ પ્રક્રિયાઓ થતી હોય છે બધી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે તો અહીંયા એને સ્ટ્રોન્શિયમ 90 લખીને આપેલું છે બરાબર. એનો મતલબ આ રેડિયો સક્રિય પદાર્થ છે અને રેડિયો સક્રિય પદાર્થનું વિઘટન હંમેશા પ્રથમ ક્રમથી થતું હોય છે માટે અહીંયા આપણે પ્રથમ ક્રમના સમીકરણો વાપરેલા છે. આ વસ્તુ ધ્યાન આપજો બરાબર. હા તો ચલો હવે આપણે તમને નેક્સ્ટ બતાવી દઈએ. તો જુઓ હવે સ્વાધ્યાયનો 4.14 બરાબર. આમાં પણ તમે જોઈ શકો છો કાર્બન 14 આપી દીધો છે એનો મતલબ રેડિયો સક્રિય પદાર્થ આપી દીધો છે બરાબર. બોલો આ પણ કયા ક્રમની હશે તો પ્રથમ ક્રમની. તો આને ગણવા માટે જેટલા પણ આપણે સૂત્રો વાપરીશું કયા વાપરીશું પ્રથમ ક્રમના સૂત્રો વાપરીશું દિમાગમાં ફિટ રાખવાનું. આ તો ચલો જોઈ લઈએ. કાર્બન 14 નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય આપેલો છે ટી હાફ આપી દીધો છે 5730 બરાબર વર્ષ. હવે પૂરા તત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન 14 ના માત્ર 80% કાષ્ઠ ધરાવે છે એનો મતલબ એવો છે કે આના અંદર કાર્બન કેટલો જોવા મળેલો છે ખાલી 80% તો વપરાઈ કેટલો ગયેલો છે 20% બરાબર. ધ્યાન આપજો 80% કાર્બન જોવા મળેલો છે એનો મતલબ તમારો આરટી કેટલો થઈ ગયો 80 બરાબર. ધ્યાન આપજો આરટી તમારો 80 થઈ ગયો 80% કાષ્ઠ ધરાવે છે એનો મતલબ તમારો કાર્બન કેટલો તમને જોવા મળેલો છે 80 જોવા મળેલો છે. તો આ નમૂનાનું આયુષ્ય અંદાજો. તો ચલો પહેલા તો તમને આયુષ્ય અંદાજો એનો મતલબ કે કેટલો સમય લાગ્યો હશે એને 100 માંથી 80 થવા માટે સમજી ગયા ને બરાબર. બસ એ એનું આયુષ્ય હશે તો બસ 100 માંથી 80 થવા માટે કેટલો સમય લાગેલો છે શોધી નાખો. એ જે ટાઈમ આવશે એનું આયુષ્ય હશે. તો હવે કામ કરીશું પહેલા તો તમને અર્ધાયુષ્ય સમય આપેલો છે તો અર્ધાયુષ્ય સમય ઉપરથી પહેલા કે શોધી લો તો તમને જે ટી હાફ આપેલો છે ટી હાફ કેટલો આપેલો છે 5730 વર્ષ. યસ આના પરથી કે શોધી લો તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0.693 અપોન કે. તો ચલો કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0.693 અપોન ટી હાફ. ટી હાફ કેટલો છે તો 5730. ચલો તો શું થઈ જશે આ તો 0.0001209 બરાબર. તો 1209. ચલો શું થશે એકમ તો વર્ષ ઇનવર્સ આવી જશે. ઓકે તો તમારો આ કે આવી ગયેલો છે. હવે આ કે ઉપરથી આપણે સમય લાવી દઈએ તો કેવી રીતના તો આપણને ખબર છે સૂત્ર કેટી ઇઝ ઇક્વલ ટુ બરાબર. તો કેટી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે 2.303 બરાબર લોગ શું થઈ જશે R0 અપોન RT. ચલો હવે આપણે અહીંયા ટાઈમ ગણવાનો છે બરાબર. કે ની કિંમત મૂકી દઈએ. કે ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે ની કિંમત છે 0.0001209
0.09 યસ આ ટાઈમ ગણવાનો છે એમને એમ રાખો આ 2.303 log ચલો R0 upon RT R0 કેટલા છે તો R0 આપણે લઈશું 100 ભાગ્યા RT કેટલા તો 80% કાસ્ટ ધરાવે છે એનો મતલબ કે 80 RT થઈ ગયો બરાબર હા 80% કાસ્ટ ધરાવે છે એનો મતલબ કે તમારો પ્રક્રિયક 80 રહી ગયો બરાબર યસ વપરાઈ ગયો 20 80 રહી ગયો તો RT આપણે 80 કોઈ આવું ના કરે ને ટકા એટલે 100 - ના એનો મતલબ તો 80% પૂર્ણ થઈ ગઈ ત્યારે આવું કરાય બરાબર અહીંયા 80% પૂર્ણ નથી થતી 80% કાસ્ટ ધરાવે છે એટલે તમારો પ્રક્રિયક 80% ધરાવે છે તમારો પ્રક્રિયક 80% છે આનો મતલબ આવો છે યસ માટે આપણે નીચે 80 કરી દઈશું કોઈ 100 - 80 ના કરે ચલો ક્લિયર તો હવે આમાંથી આપણે ટાઈમ શોધવાનો છે તો ટાઈમ t is equal to 2.303 upon 0.0001209 બરાબર log 10/8 1010 કટ બરાબર હવે આનો log જોઈ લેવાનું રહેશે log જોઈને જે જવાબ આવે 2.303 થી મલ્ટીપ્લાય કરો ડિવાઈડ કરી નાખવાનાથી ઓકે તો ચલો હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું તમારે જાતે કરી લેવાનું રહેશે તો t is equal to 1846 યસ આની આસપાસ તમારો જવાબ આવશે એક્ઝેક્ટ તો નહીં આવે પણ આની આસપાસ આવશે ધ્યાન આપજો 1846.17 આટલા વર્ષ એનો મતલબ કે ઝાડને 1846 વર્ષ થયા હશે એ વૃક્ષને કેટલા વર્ષ થયા હશે 1846 વર્ષ થયા હશે બરાબર તો ટાઈમ આવી ગયો તો ખબર પડી તમને 80% થવા માટે કેટલો સમય લાગે છે એ જોવાનું છે ધ્યાન આપજો વૃક્ષ એ જે કાર્બન છે ને એને 80% થઈ જવા માટે તો 100 માંથી 80% થઈ જવા માટે 80% કાસ્ટ ધરાવે છે એનો મતલબ RT તમારો 80 અને R0 100 આ ધ્યાન આપવાનું ચલો ક્લિયર છે યસ ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ હા હવે તમને આપણે દબાણવાળો કન્સેપ્ટ બતાવી દઈએ કે જો તમારા પ્રક્રિયાના અંદર પ્રક્રિયકો અને નિપજો વાયુ હોય બરાબર અને તમને સાંદ્રતા દબાણમાં ખબર હોય તો ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણ તમે કેવી રીતના વાપરશો એ તમને બતાવી દઈએ જ્યારે તમારા પ્રક્રિયકો અને નિપજો વાયુ હોય અને તમને જે સાંદ્રતા આપેલી હોય આંશિક દબાણમાં આપેલી હોય ત્યારે તમારે કેવી રીતના સમીકરણ વાપરવાનું છે તો ચલો બતાવીએ જુઓ 2a gas gives 2b gas plus c gas મારી પાસે એક પ્રક્રિયા છે અને આના માટે હવે મારે KT નું સમીકરણ લખવું છે તો ધ્યાન આપજો KT is equal to 2.303 log હવે આપણે R0 પણ RT લખીએ છીએ આનો મતલબ શરૂઆતની સાંદ્રતા અપોન T સમય સાંદ્રતા દાખલા તરીકે આની સાંદ્રતા આંશિક દબાણમાં છે તો આપણે શું લખવું પડશે શરૂઆતનું આંશિક દબાણ અપોન T સમય આંશિક દબાણ લખવું પડશે હા હવે આ શરૂઆતનું આંશિક દબાણ ને T સમય આંશિક દબાણ છે શું તો ધ્યાન આપજો આ આપણી પાસે જે સિસ્ટમ છે દાખલા તરીકે આ સિસ્ટમનું એમણે 0 સમયે દબાણ આપી દીધું તો 0 સમયે જ્યારે આપણને દબાણ આપે તો એ દબાણ આપણે પ્રક્રિયકનું દબાણ સમજવાનું રહેશે હા કારણ કે આપણને ખબર છે કે જ્યારે 0 સમય હોય છે ત્યારે આપણી પાસે માત્ર પ્રક્રિયક હશે નિપજ તો હશે નહીં કારણ કે પ્રક્રિયા ચાલુ જ નથી થઈ માટે T બરાબર 0 સમયે જો આપણને સાંદ્રતા એટલે કે દબાણ લખીને આપેલું હોય તો એ દબાણને આપણે આ સિસ્ટમનું મને દબાણ લખીને આપેલું હોય તો એ દબાણને આપણે પ્રક્રિયકનું દબાણ જ સમજીશું બરાબર તો ધ્યાન આપજો T બરાબર 0 સમયે આપણને આખા સિસ્ટમનું જો દબાણ લખીને આપેલું હોય તો એ સિસ્ટમનું જે કુલ દબાણ છે એ મારા પ્રક્રિયકનું જ દબાણ સમજવાનું કારણ કે એ વખતે નિપજો તો હોતી નથી બરાબર હા હવે T બરાબર T સમયે જો આપણને આખા સિસ્ટમનું દબાણ લખીને આપેલું હોય તો એ દબાણ માત્ર પ્રક્રિયકના કારણે દબાણ નથી હોતું કારણ કે T સમયે
આપણી પ્રણાલીમાં, આપણી સિસ્ટમમાં પ્રક્રિયક પણ મોજૂદ છે અને નિપજ પણ મોજૂદ હોય છે. માટે ટી સમયે જો આપણને દબાણ લખીને આપેલું હોય આપણા સિસ્ટમનું, તો એ દબાણ માત્ર પ્રક્રિયકના કારણે નથી, એ પ્રક્રિયક અને નિપજો બંનેના કારણે છે. તો ધ્યાન આપો, ટી બરાબર ટી સમયે આ સમીકરણને આપણે આ રીતના લખી શકીએ, P0 - 2x. 2x એટલા માટે કે આગળ 2 છે એટલે 2 જેટલો વપરાઈ ગયો, તો આ બનશે કેટલો 2x અને આ બનશે કેટલો x. લખી શકીએ? હા. અને P0 - 2x આટલો રહી ગયો, 2x જેટલો વપરાઈ ગયો તો આટલો રહી ગયો, બરાબર. કેટલો રહી ગયો? P0 - 2x જેટલો. આને આપણે કહીશું પીટી, ટી સમયે સાંદ્રતા. તો આ રહી આ ટી સમયે સાંદ્રતા. હવે ધ્યાન આપજો, ટી બરાબર ટી સમયે જે આપણને દબાણ લખીને આપેલું છે એ માત્ર રહી ગયેલા એનું દબાણ નથી હોતું, એક આખા સિસ્ટમનું દબાણ હોય છે. અને આખા સિસ્ટમનું દબાણ એનો મતલબ આ પીટીના કારણે, 2x ના કારણે અને x ના કારણે, બરાબર, ટોટલના કારણે લખીને આપેલું હોય છે ટી સમયે. તો ધ્યાન આપજો, ટી સમયે જે દબાણ લખીને આપેલું હોય છે P, એ દબાણ જે છે એ P0 - 2x ના કારણે વત્તા 2x ના કારણે વત્તા x ના કારણે આવું હોય છે. ઓકે, તો આપણને ટી સમયે જે દબાણ લખીને આપેલું હોય છે, જેને હું P વડે દર્શાવું છું, ટી સમયના દબાણને P વડે દર્શાવું છું, ટી સમયના દબાણને હું P વડે દર્શાવું છું, એ જે દબાણ છે એ માત્ર P0 - 2x એટલે કે PT નથી. એ શું છે? ટી બરાબર ટી સમયે જે દબાણ હોય છે એ આના કારણે, આના કારણે અને આના કારણે જે ટોટલ દબાણ હોય છે એ છે. હા, ટી બરાબર 0 સમયે જે દબાણ છે એ નિપજ તો હોતી નથી, માટે આપણે શું કહી સમજીશું? એ માત્ર પ્રક્રિયકના કારણે દબાણ છે. સમજી ગયા? તો ટી બરાબર ટી સમયે જે દબાણ છે એ વધેલ પ્રક્રિયકના કારણે અને બનેલ નિપજના કારણે જે ટોટલ દબાણ છે એ દબાણ છે આ. ઓકે, તો ચલો, P = શું થઈ જશે? 2x કટ થઈ જશે, તો P0 + x. તો બોલો x બરાબર શું થઈ જશે? તો P0 x બરાબર શું થશે? તો P0 આ બદલાવો તો આપણે કહી શકીએ x બરાબર P - P0. ચલો, આ x મળી ગયો. યસ. હવે મારે શોધવાનું હતું PT. તો PT = શું થઈ જશે? તો P0 - 2x. ધ્યાન આપજો ને, P0 એમને જ -2. ચલો, x ની કિંમત આવી આપણી પાસે, શું છે? P - P0. તો શું થઈ ગયું? P0 - આ 2P - પ્લસ 2P0. તો આ 2P0 અને આ P0 બોલો કેટલા થઈ ગયા? 3P0 - 2P. આ થઈ ગયું તમારું PT, ટી સમયે દબાણ. બરાબર, આ તમારું PT આવી ગયું. બોલો, બરાબર. તો PT આપણે P0 તો ડાયરેક્ટ લખી દઈશું. કયું? તો ટી બરાબર 0 સમયે આપણને જે દબાણ લખીને આપેલું હોય એ P0 જ સમજવાનું, કારણ કે એ વખત નિપજ તો હોતી નથી, એટલે તમારા પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ જ સમજવાનું. પણ ટી બરાબર ટી સમયે જે તમને દબાણ લખીને આપેલું હોય એ રહી ગયેલા પ્રક્રિયકનું દબાણ નથી હોતું, એની સાથે બનેલ નિપજનું પણ દબાણ હોય છે. તો રહી ગયેલા પ્રક્રિયકનું દબાણ વત્તા નિપજોનું દબાણ એ ટોટલ દબાણ હોય છે આપણું ટી સમયે લખેલું દબાણ. તો આપણે એમાંથી પહેલા x કાઢી લઈશું અને x કાઢીને આ x ને અહીંયા મૂકી દઈશું, એટલે આપણને PT મળી જશે. જો આ PT મળી ગયો અને PT અહીંયા મૂકી દો, ત્યારે જઈને તમને જો કે જાણતા હોય તો T મળી જાય અને T જાણતા હોય તો એ મળી જાય. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. તો આવી પ્રણાલીઓ માટે આપણે આ રીતના સોલ્વ કરીશું. હવે દાખલા તરીકે તમને પ્રક્રિયા આવી લખીને આપેલી છે, બરાબર. આ ટાઈપની નથી પણ કંઈક આ ટાઈપની લખીને આપેલી છે, ધ્યાન આપજો કે કંઈક આ ટાઈપની લખીને આપેલી છે. A gas gives B gas plus C gas. યસ. તો હવે તો આના માટે પણ આપણે સમીકરણ તો કયું છે આપણું? તો KT વાળું. KT = શું થાય? 2.303 log શું વાપરીએ આપણે? P0/PT. યસ. હા, P0 કોને કહેવાય? તો ધ્યાન આપજો, ટી બરાબર 0 સમયે આ પ્રણાલીનું જે દબાણ લખીને આપેલું હોય એને આપણે P0 કહીશું. કેમ? કારણ કે ટી બરાબર 0 સમયે માત્ર આપણી પાસે પ્રક્રિયક જ હશે, નિપજ તો હશે નહીં,
માટે આ સિસ્ટમનું કુલ દબાણ કોના કારણે હશે? પ્રક્રિયકના કારણે t બરાબર 0 સમયે. માટે આ P0 માટે આપણે કહી શકીએ કે t બરાબર 0 સમયે આ સિસ્ટમનું જે દબાણ લખીને આપેલું હોય એને આપણે શું કહીશું? P0 કહીશું. ચલો ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણે લખી દીધું દાખલા તરીકે P0. ચલો હવે t બરાબર t સમયે, બરાબર. હવે t બરાબર t સમયે આ સિસ્ટમનું જે દબાણ લખીને આપેલું હોય એને બરાબર આપણે PT નહીં કહીએ, PT શોધવો પડશે. કેવી રીતના? તો ધ્યાન આપજો. આ P0 માઇનસ x જેટલો વપરાઈ જશે. આ બનશે કેટલો? x. આ બનશે x. અને આ જે વપરાઈ ગયો એને આપણે કહીશું, આ જે રહી ગયું એને શું કહીશું? PT કહી દઈશું. બરાબર. હા, હવે ધ્યાન આપજો. આપણે આ PT કાઢીશું કેવી રીતના? તો આપણને t બરાબર t સમયે જે દબાણ લખીને આપેલું હશે જેને આપણે p કહી દઈશું. t બરાબર t સમયે જે દબાણ લખીને આપેલું હશે જેને આપણે p કહી દઈશું. આ p કોના બરાબર હશે? તો રહી ગયેલા a ના અને બનેલ b અને c ના આંશિક દબાણના સરવાળા બરાબર હશે. તો આપણે કહીશું P0 માઇનસ x. આ રહી ગયેલો a નું, હા, અને બનેલ b અને c, તો b નું x અને c નું x. યસ, એના સરવાળા બરાબર હશે આ t બરાબર t સમયે જે દબાણ આપેલું હશે તે. ચલો ક્લિયર? બોલો x x કટ થઈ ગયો. બોલો p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? P0 વત્તા x. તો બોલો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? તો x ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ p માઇનસ P0. P0 આ બદલાવી દીધો. તો ચલો x મળી ગયો. યસ, હવે મારે PT કાઢવો છે. PT. તો બોલો PT ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો P0 માઇનસ x. ચલો P0 માઇનસ, હવે x ની જગ્યાએ આપણે શું લખી દઈએ? P માઇનસ P0. તો ચલો શું થઈ જશે? P0 માઇનસ P વત્તા P0. એનો મતલબ શું થઈ ગયો? 2 ટાઈમ્સ P0 માઇનસ P. તો આ તમારું PT થઈ ગયું. તો આ PT એટલે આપણે કહીશું જે શરૂઆતનું જે આપણને દબાણ લખીને આપશે એ દબાણને 2 વડે ગુણો અને માઇનસ શું કરો? t સમયે જે દબાણ લખીને આપેલું હશે એ t સમયે જે દબાણ હશે એને બાદ કરો. એ તમારો જવાબ આવ્યો. એ PT છે અને PT ની કિંમત અહીંયા મૂકો. તો આ રીતના આપણે કે જાણતા હોય તો t શોધી શકીએ, t જાણતા હોય તો k શોધી શકીએ. ધ્યાન આપજો આ ટાઈપના દાખલામાં. તો આ ટાઈપના દાખલામાં PT આપણે ડાયરેક્ટ ના મૂકી શકીએ, આપણે PT શોધવો પડશે. સમજી ગયા? તો t સમયે આપણને જે દબાણ લખીને આપેલું હોય સિસ્ટમનું એ PT નથી. ધ્યાન આપજો, એ PT વત્તા x છે. તો આપણે શું કરવું પડશે એમાંથી? તો એમાંથી આપણે PT શોધવું પડશે. ઓકે, આપણે દાખલા લઈએ એટલે તમને ખબર પડી જશે. ચાલો, તો જો હવે કોયડો 4 પોઈન્ટ આપણે 6 જોઈએ. બરાબર. તો આપણને પ્રક્રિયા લખીને આપેલી છે 2 ટાઈમ્સ N2O5 gives 2 ટાઈમ્સ N2O4 પ્લસ O2. યસ, અને કે છે 0 સમયે દબાણ આપેલું છે 0.5 અને 100 સેકન્ડે દબાણ આપણને આટલું આપેલું છે. હવે ધ્યાન આપજો, મેં તમને કહ્યું તો હમણાં કે 0 સમયે આને P0 સમજવાનો, આ તો હશે જ નહીં. t બરાબર t સમયે આ P0 માંથી કેટલો બાદ થઈ જશે? આગળ 2 છે એટલે 2x, જેને આપણે શું કહીશું? PT. અને આ બનશે 2x, આ બનશે x. તો ધ્યાન આપજો, 0 સમયે આપણને જે દબાણ આપેલું છે એ આપણો P0 કહેવાય. તો આપણી પાસે P0 તો આમાં છે જ. કેટલો છે? 0.5 ATM. હા, હવે 100 સેકન્ડે જે આપણને દબાણ આપેલું છે 0.512 એને આપણે PT નહીં કહીએ. આ ધ્યાન આપજો, એને PT નહીં કહીએ. ધ્યાન આપજો, 100 સેકન્ડે એટલે કે t સમયે આપણને જે દબાણ લખીને આપેલું છે એ PT નથી. આ દબાણ જે છે PT ના કારણે, 2x ના કારણે અને x ના કારણે છે. તો t સમયે જે દબાણ હોય છે વધેલ N2O5 ના કારણે, બનેલ N2O4 ના કારણે અને બનેલ O2 ના કારણે હોય છે. તો આ જે આપણું દબાણ છે જેને આપણે કેપિટલ P કહીશું, એ કેપિટલ P જે છે એ કોના બરાબર છે? તો PT બરાબર નથી, એ P0 માઇનસ 2x એટલે કે PT વત્તા 2x વત્તા x બરાબર છે. ઓકે, તો ચલો હવે 2x તો કટ થઈ ગયા. તો બોલો x બરાબર શું થઈ ગયો? તો આપણે કહી શકીએ P માઇનસ P0.
બરાબર. યસ, તો આપણો એક્સ આવી ગયો. તો હવે મારે શોધવાનું પીટી હતો, કારણ કે જો પીટી મળી જાય તો હું દાખલો ગણી શકીશ. તો પીટી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા તો શું છે? પીટી ઇઝ ઇક્વલ ટુ P0 માઇનસ 2x. તો P0 માઇનસ 2x, તો આ P0 એમનેમ જ, આ 2 એમનેમ જ. x ની કિંમત આવી છે આપણી પાસે P માઇનસ P0. ઓકે, તો આ P0 માઇનસ 2P માઇનસ માઇનસ પ્લસ 2P0, તો શું થઈ ગયું? 3P0 માઇનસ 2P. તો આ જો તમારો પીટી આવી ગયો. ધ્યાન આપો, પીટી આવી ગયો તમારો આ. યસ, તો ચલો પીટી શોધી લઈએ. તો ધ્યાન આપજો, 3P0 એટલે તો તમને ખબર છે P0 એટલે 0.5. આ જે છે P0 જ કહેવાય. તો 0.5 માઇનસ 2. યસ, બરાબર. હા, P તો આપણે આને P લઈએ છીએ. ધ્યાન આપજો કે આને P લઈએ છીએ, આને પીટી નથી કહેતા પણ P કહીએ છીએ. તો 0.512. યસ, તો આ તમારો પીટી થઈ ગયો. તો જો આ તમારું પીટી ઇઝ ઇક્વલ ટુ, આ તમે કરશો એટલે 1.5 માઇનસ આ તમારા આવશે 1.024. તમારો પીટી ઇઝ ઇક્વલ ટુ આવશે 0.476. ઓકે, આ પીટી આવી ગયું. હવે તમારે કેટીનું સમીકરણ લગાવી દેવાનું છે કે ભાઈ કેટી ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? 2.303 log P0 upon PT. યસ, મારે શોધવાનું શું છે? વેગ અચળાંક કે. તો k ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, 2.303 અપોન નીચે ટાઈમ t. તો આપણે 100 સેકન્ડે વાત કરેલી છે, જોઈ લેજો. તો આ 100 નીચે મૂકી દીધા, બરાબર, ટાઈમની જગ્યાએ. log, ચલો P0 તો 0.5 ભાગ્યા PT. તો PT આપણા આયા 0.476. યસ, તો k ઇઝ ઇક્વલ ટુ તમે આને સોલ્વ કરશો તો હું ડાયરેક્ટ આન્સર મૂકી દઉં છું, તમારે જાતે સોલ્વ કરવાનું રહેશે. હું ડાયરેક્ટ આન્સર મૂકી દઉં છું. k ઇઝ ઇક્વલ ટુ 0.00 બરાબર 048 આટલો આવશે. ચલો એકમ શું લાગશે? તો કે એનો ટાઈમ ઇન્વર્સ, બરાબર. તો ટાઈમમાં જો સેકન્ડમાં છે તો સેકન્ડ ઇન્વર્સ. તો આ રીતના આપણે કે શોધી શકીએ, બરાબર. ચલો એક નેક્સ્ટ આ ટાઈપના બીજા થોડા આપણે પ્રેક્ટિસ કરી લઈએ. ચલો હવે સ્વાધ્યાયનો 4.20 જોઈએ. તો જુઓ, એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 443 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. એના માટે નીચેની માહિતી મળેલી છે. 0 સેકન્ડે દબાણ છે 35 mmHg. 0 સેકન્ડે જે દબાણ હોય એને આપણે P0 કહીશું, એને પ્રક્રિયકનું દબાણ કહી દઈશું. ધ્યાન આપજો, પ્રક્રિયકના કારણે દબાણ કહી દઈશું. હા, 360 54 થઈ ગયું અને 720 63 થઈ ગયું. તો વેગ અચળાંક શોધો. તો આમાંથી ગમે તે એક ટી ઉઠાઈ લેવાનો. જો 360 વાળું ટી ઉઠાવું 360 સેકન્ડ, તો સામે દબાણ તમારે 54 રાખવાનું. અને 720 સેકન્ડ વાળું ટી ઉઠાવું તો તમારે દબાણ રાખવાનું 63. ગમે તે એક તમારે ટી ઉઠાઈ લેવાનું. તો ચલો આપણે પહેલા અહીંયા લખી દઈએ. તો આપણી પાસે આ એઝો આઇસોપ્રોપેન પડેલું છે. શામાં જઈ રહેલું છે? તો નાઇટ્રોજનમાં જઈ રહેલું છે અને હેક્ઝેનમાં જઈ રહેલું છે. હા, હવે આપણે ટી બરાબર 0 સમયે વાત કરીએ. આમનું દબાણ P0 હોય, આ તો હોય જ નહીં. યસ, અને ટી બરાબર 0 સમયે 35 આપેલું છે, એ તમારે P0 સમજીને ચાલવાનું. હવે ટી બરાબર ટી સમયે, તો બરાબર, તો ટી બરાબર ટી સમયે બોલો આ P0 માઇનસ શું થઈ જશે? x. આ બનશે આ x, આ x. ધ્યાન આપજો. હા, તો હવે હું 360 વાળું દાખલા તરીકે લઈ લઉં 54. તો આ 54 મારો P થઈ જશે. 360 કેપિટલ P. આ જે કેપિટલ P છે એ બોલો આ P0 માઇનસ x એટલે PT છે? ના, એ PT નથી. એનો મતલબ P0 માઇનસ x એકલા પ્રક્રિયકના કારણે દબાણ નથી. આ 54 જે છે ને, જ્યારે 360 સેકન્ડ થાય છે ને ત્યારે એમાં પ્રક્રિયકે વધે છે થોડો અને નીપજે બનેલી હોય છે. તો આ 54
આ 360 સેકન્ડે જે દબાણ મળેલું છે ને 54 એ માત્ર એજો આઇસોપ્રોપેનના કારણે નથી, એ એજો આઇસોપ્રોપેન વધેલો, બનેલો N2 અને બનેલો હેક્ઝેન, આ ત્રણના કારણે છે. તો આપણે કહી શકીએ કેપિટલ P જેને કહેવાય 54 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ, P0 માઇનસ એક્સ વત્તા એક્સ વત્તા એક્સ. તો ચલો P ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, એક્સ એક્સ કટ થઈ ગયા, યસ. તો P0 વત્તા એક્સ, તો બોલો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, તો આપણે કહી શકીએ P માઇનસ P0. ચલો થઈ ગયું. હવે મારે જે PT શોધવાનું હતું, તો PT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો P0 માઇનસ એક્સ. તો ચલો P0 જે છે એમને એમ રાખો. હવે એક્સ ની જગ્યાએ શું છે આપણી પાસે, તો P માઇનસ P0. ચલો કાઉન્સ છોડો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, P0 P0 2P0 2P0 માઇનસ P. આ તમારું થઈ ગયું PT. બોલો ક્લિયર છે આ, યસ. હવે ધ્યાન આપવાનું, જો હું 360 સેકન્ડ રાખું ને ત્યારે તમારે આ P કોને રાખવાનો, 54 ને રાખવાનો. અને જો 720 સેકન્ડ લઈ લઉં ને, તમારી ઈચ્છા, જો 720 સેકન્ડ લઈ લઉં ને ત્યારે P શું લેવાનું રહેશે, 63 લેવાનું રહેશે. એ વસ્તુ ધ્યાન આપવાની. તો ચલો આપણે 360 સેકન્ડ માટે વાત કરી લઈએ. તો બોલો મારો PT કેટલો થઈ જશે, તો 2 ટાઈમ્સ P0 તો જે છે જ 35 માઇનસ હા P થઈ જશે તમારો 360 છે ને, તો P કેટલો 54. ઓકે ચલો તો શું જવાબ આવશે ચેક કરો. અહીંયા 70 માઇનસ 54 એટલે 16 આવશે તમારો PT. યસ ચલો PT મળી ગયો. હવે આપણે પેલું સૂત્ર મૂકી દઈએ, ધ્યાન આપજો. હવે આપણે સૂત્ર મૂકી દઈએ કે ભાઈ KT ઇઝ ઇક્વલ ટુ 2.303 log P0 upon PT. બરાબર. ચલો KT, તો K આપણે શોધવાનો છે, વેગ અચળાંક K. તો K એમને એમ રાખો 2.303 અપોન નીચે શું કરી દો T ટાઈમ. તો ટાઈમ 360 લઉં છું કારણ કે અહીંયા મેં P જે લીધો છે 54 લીધો છે, ધ્યાન આપજો, માટે 360. જો અહીંયા મેં ટાઈમ 720 રાખ્યો હતો તો પછી મારે અહીંયા જે P લખવાનો છે 54 ની જગ્યાએ 63 લેવું પડે. લોગ ચલો P0 તો આપણું 35 એ તો ફિક્સ જ. T બરાબર 0 સમયે જે આપણને દબાણ લખીને આપે P0 સમજીને ચાલવાનું, કારણ કે એ વખતે નિપજ હોતી નથી. ચલો PT કેટલો આવ્યો તેની બધી માથાકૂટ કરી છે PT માટે. આ જુઓ 16 આવ્યો. યસ બસ આને સિમ્પ્લિફાય કરો, તમારો જવાબ આવી જશે. બરાબર. તો જાતે આને સિમ્પ્લિફાય કરી દેવાનું. હું અત્યારે તો આન્સર લખી દઉં છું 0.0021 આટલા. ચલો એકમ શું લાગશે, તો જો તમારા સેકન્ડમાં આપેલું છે ને, તો ટાઈમ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો આપણો પૂરો થઈ ગયો દાખલો. ચલો હવે આપણે એક છેલ્લો દાખલો છે આજનો પૂરો કરી દઈએ. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.21. તો જો આના માટે આપણને પ્રક્રિયા આપેલી છે SO2 Cl2 gives SO2 plus Cl2 અને નીચે માહિતી આપેલી છે 0 સેકન્ડે કુલ દબાણ આપેલું છે 0.5. હવે 0 સેકન્ડે જે દબાણ હોય એને પ્રક્રિયકનું દબાણ જ કહેવાય P0. બરાબર. હવે આપણને 100 સેકન્ડે દબાણ આપેલું છે 0.6. તો T સમયે જે દબાણ આપેલું હોય માત્ર પ્રક્રિયકના કારણે ના હોય, એમાં પ્રક્રિયક પણ હોય ને નિપજે હોય. ધ્યાન આપજો. તો 0.6 જે છે એ આપણું PT નથી, ધ્યાન આપજો. P સ્મોલ t નથી. આ શું છે 0.6 એ પ્રક્રિયકના કારણે હશે ને નિપજના કારણે હશે. તો ચલો આપણે પહેલા લખીએ પ્રક્રિયા. તો જો SO2 Cl2 gives SO2 plus Cl2. હવે T બરાબર 0 સમયે આ P0 હશે ત્યારે આ 0 0 હશે અને આ P0 આપણું 0.5 રહેશે. ચલો T બરાબર T સમયે P0 માંથી આ કેટલો જતો રહેશે, તો આગળ એટલે x, આ બનશે x, આ x. તો ધ્યાન આપજો આમાં P0 તો આપણો 0.5 છે, આ નક્કી છે. હા હવે 0.5 જે છે P0 છે. હવે આ 0.6 જે છે ને, આ 0.6 જેને આપણે કેપિટલ P કહી દઈશું, તો એ કેપિટલ P એટલે કે 0.6. એ 0.6 જે છે એ ધ્યાન આપજો એ કોના કારણે છે, તો પ્રક્રિયક રહી ગયેલો જે છે જેને કહેવાય P0 માઇનસ x અને બનેલ નિપજ એટલે કે x, બનેલ નિપજ એટલે કે x.
યસ 1, 2 અને આ 3, આ ત્રણેના કારણે છે. આ રહી ગયેલો પ્રક્રિયક બરાબર બનેલ નીપજ આ ત્રણેના સરવાળા બરાબર આપણું 0.6 છે. ઓકે, તો ચલો P ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આ x કટ થઈ ગયો, તો P0 વત્તા x. તો બોલો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો P માઇનસ P0. ચલો ઓકે, યસ. તો હવે PT આપણે જો શોધવું હોય તો PT ઇઝ ઇક્વલ ટુ શું છે? P0 માઇનસ x છે. તો આપણે અહીંયા P0 માઇનસ x મૂકી દઈએ. ચલો P0 માઇનસ x ની જગ્યાએ શું મૂકી દઈએ? P માઇનસ P0. તો ચલો શું થઈ જશે? P0 માઇનસ P વત્તા P0. બોલો શું થઈ જશે? આ 2P0 માઇનસ P, આ PT. તો PT t સમયે જે દબાણ છે કોના બરાબર છે? તો જે શરૂઆતનું જે દબાણ છે આપણું 0.5 મલ્ટીપ્લાય 2 કરો, માઇનસ શું કરવાનું રહેશે? તમારું કુલ દબાણ આ 0.6 બાદ કરો તો તમને PT મળી જશે t સમયે દબાણ. ઓકે, યસ. તો આ PT મળી ગયો. હવે આ PT ઉપરથી આપણે K શોધી શકીએ. તો જુઓ કેવી રીતના. તો પહેલા આપણે K શોધી લઈએ. તો ચલો હવે KT ઇઝ ઇક્વલ ટુ આપણે સમીકરણ મૂકી દઈએ. KT ઇઝ ઇક્વલ ટુ 2.303 log P0 અપોન PT. બરાબર. હા, હવે અહીંયા આપણે વાત કરીએ કે આપણે શોધવો છે કે તો K ને કરતા બનાવી દો. તો K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન નીચે ટાઈમ. હવે ટાઈમ આપણે કેટલા માટે આપણે વાત કરી છે? તો જો અંદર લખેલું છે 100 સેકન્ડ, તો આપણે 100 સેકન્ડ મૂકી દઈએ. log ચલો P0. તો P0 એટલે આપણે શરૂઆતનું. તો શરૂઆતનું જે દબાણ હતું કેટલું હતું? 0.5. આને આપણે P0 કહીએ છીએ અને આને કેપિટલ P કહીએ છીએ ને, ધ્યાન આપજો. તો 0.5 અપોન ચલો PT તો આપણે શોધ્યું, આ રહ્યું PT. બરાબર. PT શું છે આપણું? 2P0 માઇનસ P. હા, તો હવે આ PT નો જવાબ શું આવશે? તો આપણે PT નો જવાબ જોઈ લઈએ. તો 2P0 આપણો કેટલો છે જોઈ લેજો, 0.5. બરાબર, માઇનસ P કેટલો છે? 0.6. બરાબર. તો તમારી વેલ્યુ આના અંદર મૂકતા જવાનું એટલે તમને ખબર પડી જાય. તો આ તમારો જવાબ રહેશે 1 માઇનસ 0.6 એટલે તમારો જવાબ રહેશે 0.4. ઓકે, તો આ તમારો PT નો જવાબ આવી ગયો 0.4. ઓકે, હવે આ PT નો જવાબ આપણે ત્યાં મૂકી દઈએ પેલા સમીકરણમાં આપણા. તો આ છે 0.4. યસ. તો K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન 100 બરાબર log આ 0.5 ડિવાઈડ બાય 0.4 કરશો તો 1.25. યસ, આને તમે સિમ્પ્લિફાય કરશો તો તમારો K નો જવાબ આવી જશે. હું ડાયરેક્ટ લખી દઉં છું આ K નો જવાબ. બરાબર. તો K નો જવાબ આવશે 0.002232. હા, એકમ લાગશે સેકન્ડ ઇનવર્સ. તો આપણો K નો જવાબ આવી ગયો. તો આ રીતના આપણે K શોધી શકીએ. હવે ધ્યાન આપજો, મને K શોધવાનું નતું કહ્યું, મને તો શું શોધવાનું કહ્યું હતું એણે? બરાબર, ધ્યાનથી જુઓ. જો કુલ દબાણ 0.6 ની જગ્યાએ 0.65 ATM હોય તો પ્રક્રિયાનો વેગ જણાવો. તો મને કહ્યું છે 0.65 ATM હોય તો પ્રક્રિયાનો વેગ જણાવો. તો હવે એક વસ્તુ ધ્યાન આપજો, જો કુલ દબાણ 0.65 હોય એનો મતલબ કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ 0.65 હોય તો મને બતાવજો PT કેટલા થઈ જાય. તો હવે PT ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 2P0 માઇનસ P છે. યસ, 2 ટાઈમ્સ P0 તો આપણા કેટલા છે? 0.5 માઇનસ, હવે ધ્યાન આપજો અહીંયા P જે છે 0.6 નથી. હવે P શું કહે છે? જો P 0.65 હોય તો 0.65 છે. બરાબર. તો ચલો અહીંયા શું થઈ જશે? 0.5 મલ્ટીપ્લાય 2 એટલે 1 માઇનસ 0.65. તો 1 માઇનસ 0.65 તો તમારા જવાબ આવશે 0.35. બરાબર. તો આ તમારો PT આવી ગયો. ક્યારે? જ્યારે P 0.65 હોય ત્યારે આ PT આવ્યું તમારું. બરાબર. યસ. તો હવે એ વખતનો તમને વેગ કાઢવાનું કહેલો છે કે જો કુલ દબાણ 0.65 હોય તો વેગ કેટલો? તો હવે તમને ખબર છે વેગ આપણે કેવી રીતના લખી શકીએ? તો પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ K. અહીંયા તમે જોઈ શકો છો તમારો પ્રક્રિયા કયો છે? SO2 Cl2. યસ.
ને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એની શું આવશે 1 ઘાત. યસ, તો કે હવે કે ની કિંમત આપણી પાસે આવી છે, કેટલી આવેલી છે 0.002232. ઓકે, અને એ વખતે તમારા SO2Cl2 નું આંશિક દબાણ કેટલું થઈ ગયું, તો આપણે કહી શકીએ કે 0.65 હોય ને એ વખતે એનું છે 0.35. બરાબર, તો આ 0.35 મેં મૂકી દીધું. બરાબર, આ કયું લખવાનું ધ્યાન આપવાનું કે જ્યારે એણે કહ્યું છે 0.65 હોય તો કેટલો વેગ, તો ધ્યાન આપજો 0.65 હોય ત્યારનો વેગ કહેલો છે, તો 0.65 હોય ત્યારે તમારી પાસે પીટી કેટલું છે એ કાઢવું પડે, એ વખતે SO2Cl2 કેટલું રહી ગયું છે એ કાઢવું પડે, એ અહીંયા મૂકવું પડે SO2Cl2 ની સાંદ્રતા, તો તમને આટલી સાંદ્રતા હોય ત્યારનો વેગ મળી જાય. તો હવે વેગ R ઇઝ ઇક્વલ ટુ આપણું થઈ જશે 0.007812 આટલો તમારો આવશે. બરાબર, હા. હવે વેગનો એકમ શું છે તો આપણને ખબર છે ATM અપોન, અને અહીંયા જો સેકન્ડમાં ચાલે છે તો ATM અપોન સેકન્ડ, તો આપણો એકમ થઈ ગયો. બરાબર, તો ધ્યાન આપજો. તો આ રીતના આપણે વેગ કાઢી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપરના બધા દાખલા આપણા પૂરા થાય છે. બરાબર, તો આપણે આજનું લેક્ચર અહીંયા સુધી રાખીશું. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ વિશે આઈડિયા આપી દઈશું, અને આભાસી પ્રથમ ક્રમ જે છે, બરાબર, એ તમને સમજાવી લઈશું. તો દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ વિશે થોડી ચર્ચા કરીશું, અને એના સૂત્રો તમને બતાવી દઈશું, અને પછી આભાસી પ્રથમ ક્રમની વાત કરી લઈશું. તો ચાલો, આટલા સુધી આપણે રાખીશું.